વગર કરવા ન થાય વે ડોન્ટ વરી અંકલ ટીચર આવ્યા છે દિવાળી નો બેસવા માટે જય શ્રી કૃષ્ણ હેપી ન્યુ યર હા આંટી ને વઘાર યાદ આવી ગયો મેં કીધું કે મારી ફ્રેન્ડ બધી છે ને ભૂમિ દીકરા અને ગિરીશ એ લોકો એમ કે ધોયેડ્યું નીરું યુ નો ક્રિસમસ ટાઈમ ડોન્ટ ડુ યોર curry very spicy because you know too much spicy going in the sky and we got no coming snow. આંટી વઘાર કરે ને તો સ્નો એને ઓગાળી નાખ્યો એટલે કે વઘાર નહીં કરતી કે ક્રિસમસ ના ના આંટી આપણે બધું આ વખતે તળી નો નાખ્યું યા તો મેં એને કીધું ડોન્ટ વરી વી ઓલરેડી ડન ઇન ધ દિવાળી ટાઈમ હા આ વખતે દિવાળી ટાઈમ વગર તો કે યુ ગો ઈટિંગ બોઇલ ફૂડ મેં કીધું બોઇલ ફૂડ તો વી નો ઈટિંગ હા બોઇલ ફૂડ તો નો ખાઈ શકે નો તમારે ડે બોઇલ ફૂડ એ કે ઓકે ડોન્ટ વરી અંકલ તો બેટર થઈ ગયું છે ને વેધર બહુ સારું પેલા તો કેટલું ખરાબ વેધર હતું ઈ ટાઈમે તો અંકલ ને પૂછ કેવું હતું બોસ નું હતું ને ત્યારે તો હું 1975 માં આવ્યો અહીંયા 11 જાન્યુઆરી આવ્યા પ્લેનમાંથી બહાર ઓલા એરપોર્ટ માંથી બહાર નીકળ્યો ઠાર આવે ક્યાં પાપ કે જાય પહોંચી ગયા તમે કેન્યા થી અહીંયા આવ્યા હતા હા કેન્યા તો ત્યાં ગરમ હતું હા કેન્યામાં તો નોર્મલ ઇન્ડિયન ટાઈપ વેધર ઓકે અહીંયા અમે ક્યાં ફસામાં આવી ગયા અંકલ પછી રગે છે એ લઈને બહાર નીકળો ડોર ખુલે ઓટોમેટિક બંધ મેં કહ્યું આ શું થાય આપણે કેન્યામાં ના જોઈએ તો એ કે ઇલેક્ટ્રિક ડોર છે ખુલે ને બંધ થાય માણસ સેન્સર લાગે ને તો એ ખુલે નીકળ્યા એટલો આમ સ્નો પડ્યો એટલો આમ વ્હાઈટ લાગે નવાઈ લાગે કે આ બધું શું છે જિંદગીમાં જોયું જ ના હોય પણ કેન્યામાં બરફ ને આમ પડે પણ ઓલા કરા પડે હેલે કે સમથિંગ કે અમે લોકો કરા કહીએ બહુ જોરમાં પડે લાગે માથામાં વાગે અવળા પડે તો અહીંયા સારું જોઈએ તો જમીનમાં બધું આમ પાથરેલો હોય કાર્પેટ ના પાથરી એની જાય પગ મૂક ને આખું ઘરે મોજું તો 5 મિનિટમાં ભેલું થઈ જાય બરફ જેવું ત્યારે એવું કહેતા કે આ હીટિંગ બીટિંગ બધું કઈ નહોતું ત્યારે પેલા લાકડા લઈને આવતા આ બધું હતું ત્યારનું છે જો લાકડા સળગાવતા કામે જાતા તો વોક કરીને જાતા બસ બધું સ્લો હોય ને કામે તો જવું પડે જાવી છૂટકો નથી જવું જ પડે પછી એ ટાઈમે તો અમે કામ કરતા 40 કલાક કામ કરે 8-9 પાઉન્ડ હતા 10-12 પાઉન્ડ ખાલી વીક નો પગાર વાહ પણ ત્યારે આ બધી વસ્તુ તો બહુ સસ્તું મળતું બોટલ હોય તો 2 પેનીની અહીંયાથી ટાઉનમાં જાવ તો 7 પેનીની ઓકે નો નીડ ટુ ક્રાય માં દીકરો ફાઇટ થઈ ગઈ બાર બે ભાઈ દિવાળીમાં દીકરો આ શું તું કરશો અત્યારે આજે આપણે છે ને આજે મેં નવું જોયું હતું રીલ્સમાં કેન્ડલ બનાવવાનું મેં કીધું ફ્લોટિંગ કેન્ડલ્સ આપણે બહુ ટાઈમથી નથી કર્યું બહુ પહેલા લંડન રહેતી ને ત્યારે બનાવતી ફ્લોટિંગ કેન્ડલ્સ તો એક દીવા પડ્યા હતા મારી પાસે તો મેં કીધું ચલો આજે આપણે યુઝ કરીએ આની અંદર ફૂડ કલરિંગ નાખ્યું છે તો રેડ ઇફેક્ટ આવે છે પછી ગ્રીન પણ મિક્સ થાય ને એટલે યસ અને આ મેં મંગાવેલું હતું ટીમોમાંથી કેક હોલ્ડર હા તો એ કેક હોલ્ડર હતું એમાંથી ઉપરનું ટોપ કાઢી નાખેલું એટલે આમ જ થઈ ગયું તો સારું દેખાય છે સારું છે ગ્રીન રેડ અને પછી ઓરેન્જ બધા અલગ અલગ કલર શિવાંશને આવું બધું બહુ ગમે ને હા એટલે મજા આવે ને એટલે તું મને હેલ્પ કરવા આવ્યો હા અને જો વાઇન ગ્લાસમાં મૂક્યા મમ્મા વાઇન ગ્લાસમાં મૂક્યા બાય ધ વે આમાં વાઇન ગ્લાસ મારા નથી મારી એક ફ્રેન્ડે મને ગિફ્ટ કર્યા હતા સો ધેટ્સ વાય આઈ હેવ ગોટ 6 મેબી તો આપણે હજી યુઝ કરીને કરશું મેં રંગોળીમાં વાવ Is it looking good? દીદી તમે અત્યારે શું કરો છો ડેકોરેશન કરનો દિવાળી ગેસ્ટ આવે ને બધા એના માટે હા તમને કેટલા ફટાકડા ફોડવાના આજે મારે બહુ બધા ફટાકડા મારે માટે જ ફોડવાના મારે જ ફોડવાના છે ના મને તો વધારે તાર ફોડવાના છે હા ઓકે તો આપણે બધા હળી મળીને ફોડશું મમ્મા હા તું શું કર છો અહીંયા હું રંગોળી કરું છું આદિભાઈએ જો મસ્ત અહીંયા મૂકી દીધા બધા દીવા બધા કામ ઉપર લાગી ગયા છે તને કેટલા ફોડવાના મારે તમને જોવાના મારે નહીં Adi, how many fireworks are you gonna pop? I mean, throw. All of them. ઓલો All of them. Yeah.
Are you gonna get scared? બહુ બધા ફાયરવર્ક બધા લઈને આવવાના બધા ફોડવા આવવાના ફાયરવર્ક આજે આપણા ઘરે આગળ બધા ફોડશું હારે હોય ને તો વધારે મજા આવે ને પછી બધા અલગ અલગ લઈ આવે. જો હેપી દિવાળી અમારી સ્ટાર્ટ થઈ ગઈ. ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું. અહીંયા જો વાઇન ના ગ્લાસ વાળું ડેકોરેશન કર્યું ને એમાં ફોટા ફોટા પડી ગયા છે. રેડ વાઇન દિવાળી સેલિબ્રેશન અહીંયા ગિરીશ. ઓકે પછી લૂમ છૂટી પાડતા ચાલો દાડમ કર્યું છે. હેપી દિવાળી. આ ફાટશે હો પછી. ઊંચું ફાઈન જાય. હાથ દાને લાગે ને મમ્મી. એકચ્યુઅલી લાગ્યું આ વખતે દિવાળી જેવું મજા આવી નહીં. લાસ્ટ યર આપણે એકલા ફોડતા હતા. હા આટલા બધા હોય ને તો મજા આવે. યાદ કરે છે આવ્યું કઈક નવું આ કઈક દાદા ધડાકા લાગે. ગિરીશ ને એવું જોઈએ. સુતળિયા બહુ મળે છે મરચી. પાર્સલ કરો. ઈ પાર્સલ કરો બીજું કઈ નહીં. મીઠાઈ નથી જોતી. આ નહીં આવા દે. હા મરચી બોમ્બ ને સુતળી બોમ્બ. ઓ ધડાકા છે. જોરદાર. શિવાંશ કર્યો શીખવાડે ડેડી થોડુંક કરવાનું. ત્યાં બુજાઈ જાય ગિરીશ. વેરી ગુડ. કર તું તાર કઈ નો થાય. તાર હોડી કાઢી નાખ્યું. આરતી કરવાની.
ગો શિવાંશ ગો રન રન નહીં રિવાઇસ કઈ નહીં જોવે બધા જો આજુબાજુ હેપી દિવાળી આ થોડું લાગ્યું હવે આ લાગશે કે સુરતમાં આવ્યા એમાં હેપી દિવાળી લાયા વિશાલભાઈ વાહ આ કેટલા ધડાકા છે વિશાલભાઈ જે ફૂટે ચાલો એ વિશાલભાઈ હેપી ન્યુ યર હેપી દિવાળી पनवेल परसों रखो और नहीं आने वाला और नहीं आने वाला है चलो भाई और नहीं आने वाला है हैप्पी दिवाली બેલ્ટન રોડ બંધ હા મોટા ધડાકે આવે છે હવે જો આ ભાઈ મસ્તી નો કઈક ધડાકો લઈને આવે પાછો આ તો પહેરવાનો છે ખંભે પહેરીને કરવાનો છે હા નિરાલી શું કહેવાનો ચોરી પરેલા બંદૂકડી આ હવે આવ્યો છે બોમ્બ એટમ બોમ્બ જોજેલા એ તો ઓલિમ્પિક્સ ની મશાલ થઈ અલા રેડી છે ને આવે ફૂટવું વાહ આનું જ પડે છે ઉપરથી લાયા સુદર્શન ચક્ર છે હવે આપણે જીતા જો વિષ્ણુ ભગવાન સાક્ષાત અમારા ઘરમાં પ્રસન્ન થઈ ગયા છે લક્ષ્મી માતા સાથે લક્ષ્મી માં ચાલો ફેરવો ગાયગા ગાયગા ફેરવો લક્ષ્મી માં બાલી કે ભગવાન વિષ્ણુ નું પતી ગયો લક્ષ્મી માં આશીર્વાદ આપતા રહ્યા પતી ગયું હવે જો આ ફટાકડા પછી આ હવે બાકી રહ્યું છેલ્લું નહીં ઇકો ફ્રેન્ડલી હવે અમે આ યુઝ કરીશું હા આમાં પડ્યા કાંઈ વાંધો નહીં
નજીક ઉભો રે, નજીક ઉભી રે આર્યા. હા આર્યા આ બાજુ જો. रिवांश चल. आदि नहीं, रात को इतने पटाखे फोड़े हैं ना, ये हम लोग लेट सोए. कितने बजे? बहुत लेट सोए ना. 12:30 1 बज गए थे मिडनाइट को. हाँ, क्योंकि सब लोग मेहमान वगैरह आके चले गए और उसके बाद हम लोगों ने मूवी नाइट भी की और आदि को थोड़ा संभाला क्योंकि वो मूड में ही नहीं आ रहा था. क्यों मूड में नहीं आ रहा था गिरीश? आदि क्या हुआ था तुझे? શું થયું તું આદિ કાલે તને? કેમ અંદર આવી ગયો તો? બળ્યો તો? એટલે ફાયર આડું ગયું હતું ને એટલે આજના ગાલ ઉપર વાઈ ગયું. એવું થયું તું? ના એ નહોતું. ફટાકડો ફૂટતો ને તો થોડો સ્ટોન જેવું હતું ને નાની કાકરી ઈ થોડીક એને ઉડી હા, ગાલ નહીતર તો ઉપર. ગાલમાં ચાંબો પડી જાય. કાઈ નથી. લેમી સી આદિ, લેમી સી. જો ગોરા ગોરા ગાલ છે, ગોરા ગોરા ગાલ છે, ગોરા ગોરા. આ હશે એને એવું થયું તું કાલે છે ને, એને થોડું અટેન્શન ઓછું મળતું હતું ને એટલે એને થોડુંક વધારે પ્રોબ્લેમ થતો હતો. બાકી કાઈ નતું. હોય ને એટલે હા, અવાજ એ એમાં તો વધારે. એટલા બધા પ્લે કરતા ત્યાં ક્યાં attention આવે? attention આપવાનું. એને મને 2 વાર બોલાવા આવ્યો પણ હું મારામાં હતી ને બિઝી. તે પછી એને એમ થયું છે કે હવે મારે કઈક રોવું પડશે તો પપ્પા બોલાવશે. હું બધા તો રમત- લઈ જતો તો ચાલ આપણે ફટાકડા હા, ફોડીએ. એટલે બધા ફટાકડા ફોડતા જ હતા ને બધા છોકરા. ઓલી કાકરી ઉડી ને એને પથ્થરની ઝીણી એવી એટલે એને એમ કે ભાઈ, હા. વાગ્યું એટલે એને એમ કે બળો, પણ એને એકચ્યુઅલી બળ્યું નતું. તો પછી બધા બેહી ન જાય ઘરમાં આવી. એ જ ને. ऐसा कुछ हुआ नहीं था, डोंट वरी. बस 5 मिनट के लिए वो रोया, अंदर आ गया, फिर टीवी देखने लग गया क्योंकि आवाज भी बहुत आ रही थी ना. इस पटाखे आवाज नहीं आ रही थी पर हम लोगों की आवाज ज्यादा आ रही थी. पटाखों की तो आवाज यहाँ पे क्या आती है. 4 फैमिली थे ना साथ में. हाँ, इसलिए बहुत ज्यादा को हम लोगों ने इनवाइट भी नहीं किया था क्योंकि आजू बाजू वाले कंप्लेन करते फिर तो क्या होता. उससे अच्छा कि लिमिटेड पीपल थे तो इसीलिए बस इतना सही किया. हेलोवीन बन गया देखो आदि अभी. चलो बस इसी बात पे वीडियो का एंड यहीं पे कर दे रहे. हैप्पी दिवाली टू यू एंड योर ऑल फैमिलीज. बी सेफ, बी गुड. कल मिलते हैं नए व्लॉग के साथ. सब्सक्राइब, लाइक, शेयर और कमेंट कीजिए. अच्छी सी बाय. टेक केयर.